માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા ખાતે ડિવાઈડરના કટ માટે લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે। કીમ ચાર રસ્તા માંડવી સ્ટ્રીટ હાઈવે પર બની રહેલ ડિવાઈડરના કટના વિરોધમાં પાલોદ ગ્રામ પંચાયત ખાતે અરજી આપવામાં આવી છે। જૂના સ્થાનિક લોકોની માંગ છે કે તેમના ગેટ આગળ ડિવાઈડરનો કટ મુકાય અને સોસાયટીની માંગ છે કે તેમના સામેની સાઈડ પ્રાથમિક શાળા આવેલી છે, માટે તેમની સોસાયટીની સામે કટ મુકાય। જે બાબતે બંને વિરોધીઓએ ગ્રામ પંચાયત ખાતે સરપંચ દિનેશભાઈ આહિરને રજૂઆત કરી હતી। જે અનુસંધાને પાલોદ ગામના સરપંચ દિનેશભાઈ આહિરે ડિવાઈડર કટ એરિયા વધારવાનો સુઝાવ આપ્યો હતો અને કોન્ટ્રાક્ટર તેમજ R&D સાથે મીટિંગ કરી એમનો જે ફેસલો આવશે તે અંતર્ગત ડિવાઈડરના કટનું કાર્ય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। હું પાલોદ ગ્રામ પંચાયત સરપંચ દિનેશભાઈ આહિર આજરોજ માંડવી સ્ટેટ રોડની ડિવાઈડર બાબત અમે અહીંયા બધા ભેગા થયેલા હતા અને પાલોદ નવા પાલોદ ગામના વ્યક્તિનું કહેવું એવું છે કે જૂના પાલોદ ગામ અમારું છે, પહેલાં નવું પાલોદ, અને અહીંયા અમને કટ મળવો જોઈએ। આગળ સ્કૂલ આવેલી છે, આગળવાળાનું એમ કહેવું છે કે અમને અહીંયા કટ મળવો જોઈએ। હવે વસ્તુ એક જ રહી કે અમારે તો અહીં લેખિત આવ્યું છે, લેખિતના આધારે અમારે બંનેને સંતોષ તો કઈ રીતના કરવા, તો મારું મંતવ્ય એમ કહે છે કે ભાઈ નવા પાલોદ પાસે ગેટ મૂકો, ભલે ગેટની સાઈઝ લંબાઈ દો અને આ સોસાયટીની એકવાર થઈ જાય એ રીતના 30 મીટર આપે છે, 30ની જગ્યાએ 40 મીટર આપો। આવું થતું હોય તો સમાધાન થાય, કેમ કે પેલા લોકો એક જ જીત કરે છે કે અમને અહીંયા મળવું જોઈએ, જૂનું ગામ છે અસલ, આ બધી નવી સોસાયટી છે, તો હવે વસ્તીને ધ્યાનમાં રાખી અને જે આગળનું ડિસિઝન R&D લઈ એવું કરે, બરાબર। અમે ગામ પાલોદ રોયલ પાર્ક સોસાયટીના રહેવાસી છીએ। અમારું ગામ તાલુકા માંગરોળ જિલ્લા સુરતની અંદર આવેલું છે અને અમારા ત્યાં અત્યારે સ્ટેટ હાઈવેનું જે કામ ચાલે છે, હાઈવે ઉપર અમારી સોસાયટીની સામે જે ડિવાઈડરનું કામ ચાલતું હતું, જેની અંદર અમે સાહેબની સાથે વાત કરેલી હતી અને જે કટ અમારા ત્યાં આવી રહી છે અમારી સોસાયટીની સામે, અમુક લોકોએ તેનો વિરોધ દર્શાવેલો છે અને એ કટની બંધ કરવાની માંગ કરી છે કે અમને આ કટ બંધ કરીને અમારી સોસાયટી તરફ, મતલબ સામેવાળાની સોસાયટી તરફ એ કટ આપવામાં આવે, એ રીતની માંગ છે તે લોકોની। અમે એ લોકોનો વિરોધ નથી કરતા સાહેબ, આપ લોકોને એ પણ અમારા ભાઈઓ છે, તમે એમને પણ એક કટ અલગથી આપો તો અમને કોઈ તકલીફ નથી સાહેબ, પણ અમારી આપ સાહેબથી એક રિક્વેસ્ટ છે કે અમારી સોસાયટીની અંદર 700થી 750 મકાન આવેલા છે, જ્યાં 5,000થી 5,500 લોકોની વસ્તી છે, તેમજ અમારી ગેટની સામે પ્રાથમિક શાળા પણ છે, જ્યાંથી લગભગ 1000થી 1500 બાળકોની રોજની અવર જવર રહી છે। એટલે સાહેબ, આપ સાહેબથી અમારી નરમ અરજ છે કે જેથી કરીને આટલી પ્રજાની સામે તમે જોઈ આ કટને મંજૂરી આપી અહીંયા કટ રાખો, તાકે પબ્લિકને અવર જવર કરવામાં સહુલત રહે અને આપ સાહેબ બધાના આશીર્વાદરૂપ થાવ, એવી અમારી માંગ છે। એના જ કારણે અમે આપ સાહેબને લગી અમારી વાત પહોંચાડવા માટે અહીં બધા ભેગા થયા છીએ। જય હિન્દ, જય ભારત। આ અમારી સોસાયટી છે ને અમારી સોસાયટીના ગેટની સામે સ્ટેટ હાઈવેનું કામ ચાલે છે, જેમાં વચમાં ડિવાઈડર બનાવવામાં આવ્યું છે। જે અમારી સોસાયટીના ગેટના બિલકુલ સામેની તરફ એક પ્રાથમિક શાળા આવેલી છે। હવે અહીંયા અમારી સોસાયટીમાં લગભગ 700 ઘર છે ને 4,500 થી 5,500 લોકો રહે છે। હવે
અમે આ સાહેબશ્રીને રજૂઆત કરીને આ રસ્તા માટે અમે ગેપ છોડાવી હતી કે અમને અહીંયાથી રસ્તો આપો સામે સ્કૂલ જવા માટે, અમારા સોસાયટીના માણસોને આવવા જવા માટે. એ સામે આપણે માર્ગના જે પણ અધિકારીઓ હતો એને કોઈ વિરોધ ન હતો અને એ લોકોએ અમને રસ્તો આપી દીધો હતો. તો છતાં અમુક લોકોને એની સામે વિરોધ આવ્યો અને એમણે કીધું કે અહીંયાથી રોયલ પાર્કના સામેથી કટ બંધ કરી અમને કટ આપો. તો અમને બીજો કોઈ જગ્યા પર કટ આપવામાં આવે એની સામે કોઈ વાંધો નથી, પણ અમારી સોસાયટીની સામે એક શાળા છે જેમાં 1500ની લગભગ બાળકો ભણે છે, ને તેમાંના અડધા બાળકો જે અમારી સોસાયટીનો રસ્તો અમારો પ્રાઇવેટ હોવા છતાં અમને બાળકો છે તેમને કોઈ તકલીફ ના થાય માટે અમે પ્રાઇવેટ રસ્તો એમને વાપરવા આપ્યો છે કે માટે બાળકોને કોઈ અકસ્માત ન નડે હાઈવેના રસ્તા પર. હવે એ બાળકોની અગર અમારી સોસાયટીની સામે ડિવાઈડર બનાવી દેવામાં આવશે તો એ લોકો ફરીને જવાના નથી. એ બાળકો છે, એમને કોઈ સમજાવવા અહીંયા ઊભા રહેવાનું નથી. એ લોકો 2 દિવસ પછી 3 દિવસ પછી શું કરશે, ડિવાઈડર બન્યા પછી એને ફલંગીને એને કૂદીને પાર કરશે. જ્યારે એ બાળકો કૂદીને પાર કરશે સામુથી આવતા વાહન ચાલકને એ લોકો દેખાશે નહીં અને અકસ્માત સર્જાવાના પૂરેપૂરા ચાન્સ રહેશે. માટે અમારી આપશ્રીને સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીના આટલા બધા માણસોને બી તમે ઇગ્નોર કરો તો આ નાના બાળકો જો આપણું ભવિષ્ય છે, ભારતનું ભવિષ્ય છે, એ ભૂલકાઓની સામે જોઈ અમારા સોસાયટીની સામે જે શાળા છે એના માટે કટ આપવામાં આવે. એની સિવાય તમે બીજા કોઈને કટની જરૂર હોય, કોઈ માર્ગની જરૂર હોય એને આપો, અમને એને સામે કોઈ વાંધો નથી. એટલે આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ અમારો કટ છે એ બાકી રાખતા તમારે બીજા જે કટ જ્યાં આપ્યા હોય તમે આપી શકો છો. આભાર. જય ભારત.